અરે યાર આજકાલ તો કેવી ન્યૂઝ આવે છે. બિચારા મોદીજીએ શું કર્યું? એમ શું થયું? અરે આ ન્યૂઝ તો જોતું. એક પતિએ પોતાની પત્નીએ પાણી ના પાયું તો પોતાની પત્નીનું મર્ડર કરી દીધું. ઓહો, આ ન્યૂઝ જ એવા આવશે. આપણે તો છાપું જ બંધ કરી દેવું જોઈએ. આ તો ખોટા ખોટા ન્યૂઝ આવશે. અરે વાપર તો ખરી. અને પાછું પતિને 7 સાલની જેલે થઈ ગઈ. બોલો કેવું કહેવાય? આ ન્યૂઝપેપર તો બંધ નહીં થાય. બધું સારા સારા ન્યૂઝ આવશે. સારું એક કોમ કર હેડ, પાણી તો પાઈ દે આમાં એક ગ્લાસ પાઈ દે કે યાર, મારે પાછું જેલ જવું પડે હમણાં. સારું, એ તો બધું ઠીક છે. પાણી તો લાવશું, પણ આજ તો હજી છે ને તે કાજુ કોયાનું શાક બનાવું. બનાય તંદૂરી રોટલી બનાવું. બનાય બનાય દાખલાય બનાવું. હા હા બનાય બનાય જીરા રાઈસે બનાવું. બનાય બનાય હા 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 પાણી ભરીને મોઢામાં પી લ્યો. નક્કી મને લાગે છે મર્ડર જ કરવું પડે તારું હમણાં. ઓહો હો 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 મારે જ પાણી પીવા જવું પડે લાગે છે. પી આવો. એ હોબ્રસો, પાણી પીવા જશો ને તો પેલા રસોડામાં વાસણ પડે છે ધોતા આવજો. ઓ અને વળી વાહણો ધોવરાવો છે માર પાસે. વાહણો ધોવાનું તો આજે નહીં ક્યારે નહીં બને મારાથી. વાહણો ધો ને એના કરતા તારા હાથી મારે તલાક લેવો છે. તલાક લેવો છે આમ તો. આ બધું વાસણ બાસણ ધોવાનું કોઈ અમારું નહીં આવતું. હું ઘરનું કામ નહીં કરું એટલે નહીં જ કરું. ની તો હે ના કરો થી નહીં જ કરું. મારા ભાઈબંધે તલાક લીધા છે ને એને ફોન કરી જોવો પડે. એને કયા વકીલને મળ્યો છે પછી હું ઈ જઉં છું. જો હા બોલાવો. સિયા વકીલ ને મળ્યો છે, બોલાવો. તમારા ભાઈબંધ ને બોલાવો ને વકીલ ને બોલાવો. લાય ફોન કરી જોઉં મારા ભાઈબંધ. હેલો આશીષ, તું કયા વકીલને મળ્યો તો આપણે તાર છૂટાછેડા કર્યા? કમ્પ્લીટ રિઝલ્ટ છે નહીં હોનું. પાક્કા છૂટાછેડા કરી દે હે ને? અરે માર જ લેવા છે યાર. કંટાળ્યો શું હોય, વાહણો ધો ને રોજ વારો ને પોતું કરો ને. સારું હેડ હું મળું છું વકીલને જઈને હેડ ઓફ બિહાફ. લે હું વકીલ પાસે જઈ અને આવું છું હમણાં. જો વકીલને જ મળવું પડે મારે. શું કરવાનું મારા ભાઈ? મારે એક કોમ કરવાનું હતું એ ભલી વાર ના આવ્યું. આઈ જા. તાને કેમ આઈ જા? ત્યાં 1 કલાક બેઠ્યો વકીલ ના ઘેર. વકીલ જ વાહણો જોતો ને મેડો તમે ધોઈ નાખો. આપડે વાહનો પડે છેડો. પાછો કે હજી પોતું કરું ને પછી ચિંતન ભાઈ તમને મળું. આપડે પોતું જ કરવાનું છે હેડો. કરવું જ વાહનો ધોઈ પડે ને. નાખો પછી પોતું કરીએ હેડો. કરવું જ પડે આમ. જો હા આ વકીલ જ આવું છે. મારો ઠેલો વાહણો ધોવા છે. મારે શું કરવું પડે? આ વાહણો ધોયા વગર છૂટકો જ થાય. હજી તો પાછી કે છે પોતું એ કરવાનું. શું કરું? જીવનમાં હક જ નહીં. મેં કહ્યું કોર્ટ કેસ કરી દઉં. હું કોર્ટ કેસ કરું? કંટાળ્યો છું. આમ પોતું એ કરવું પડે મારે. આમ પોતું કર્યા વગર એ છૂટકો જ દહીં મારે. છૂટાછેડા લેવાતા ને હું લઉં. આ બધું જ કરવાનું હોય તો છૂટાછેડા લઈને હું એકલો ના કરું. શું કરવાનું? થઈ ગયું પોતું. કપડો ધોઈ નાખ્યો, વાસણે ધોઈ નાખ્યું, રોજો કરી દીધી અને પોતું એ કરી દીધું. આમ આપડેથી આજે કોઈ કોમ થાય એવું નહીં. તમે પ્રેમથી છે ને મને આ છૂટાછેડામાં સહી કરી આપ. ખાવા
ખાવાનું કોણ બનાહે? ખાવાનું હું થોડો બનાવે, તો છૂટાછેડા કના લેવાતા? માર જ. તો ખાવાનું તમારે જ બનાવવાનું. અલ્યા પણ હું ખાવાનું બનાવું પણ કોઈને ભાવે કે ના ભાવે મને શું ખબર. ઉભો રહો, સોરન બોલાવું હું કીશ. આ સોરો જે કી ને એ ખાવાનું બનાવે બસ. હારું હેડો, સોરન બોલાવો પૂછ જોઈએ હેડો. બોલાવો. એની બે હોય આવો. આગો આય. જો આ મારા બે છૂટાછેડા લેવાના છે તો નક્કી કરો ખાવાનું કોણ બનાવે, પપ્પા કે મમ્મી? તમને કણ હાથનું ભાવે છે? અલે પપ્પા ખાવાનું તો મમ્મી જ બનાવે, તમે તો ઓવર સ્માર્ટ મેઠું નાખજો. જોયું ને, ટેનિસ ને તો મારા હાથનું ખાવું જ થાય તો ખાવાનું તો આ જ બનાવવું પડે. હું તો પપ્પા જોડે લે એ બે પપ્પા જોડે ખાય છે. તો નાનું ખાવાનું કોણ બનાવે? મમ્મી. હા ના મમ્મી બનાવે તો તું તાર બના હેડા છે. આમ નક્કી થઈ ગયું ને કે બધાના મમ્મી ના હાથનું જ ખાવાનું બનાવું છે તો તાર જ બનાવવાનું છે. જો હેડો રમો આમ નક્કી થઈ ગયું છે કોણ ખાવાનું બનાવે. તો મારે બનાવવું પડે. તાર કોણ બનાવે? હારું હેડો, હું ખાવા બનાવવા જાઉં છું. આમાં સારું જા. આમાં તો પાછું ખાવાનું એ શું બનાવે મારે જોવા જવું પડે ને કે પાછું શોખ ના ભાવે એવું બનાવી દે તો. ખાવાનું શું બનાવવાનું છે? ખાવાનું બનાવવાનું રેગણો. રેગણો બેગણો બનાવતી ના મહેરબાની કરીને જો ખાવાનું બનાવવું હોય તો હરખું પનીર ટીક્કા કોજો કાજુ કરી કોજો કાજુ કોયા એ બનાવવું હોય તો બનાય. નાકા પછી પેલું છાપામાં આવ્યું તું ખબર છે કે પોણી ઓલે મર્ડર થઈ ગયું હોય તો ખાવા ઓલે થઈ જાય ખબર નહીં પણ છાપામાં આવી જાય એક પતિએ પત્નીને ખાવાનું ના બનાવી આલતા મર્ડર. પતિનું ની, આ વખત તો પત્નીનું છાપામાં હે. હાય બાપા એમ રેસ થઈ ગયું તું. મિત્રો વિડીયો ગમ્યો તો બે લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મળીએ છે કોઈ કડાક વિડીયો લઈને. ત્યાં સુધી બાય બાય.